ઘણી બતાવવાના નહીં ભલામણા. અને જો કદાચ જમણા હાથે દાન કર્યું હોય ડાબા હાથને ખબર પડવા દે રાજપૂતનો દીકરો શાનો કહેવાય. ચાલો 90 વર્ષ મારે આ લોહી શું હતું ભાઈ, કારણ કે તે વખતે આ નાતીઓના વાડા નતા ભાઈ. આ તો હવે ઉપડીને તમે ઉભા કર્યા ભાઈ. શું કહું ભાઈ? અને આ ભાલ પથક ને ભાણગઢ નો રાજા હતો ભાઈ. ઇતિહાસ શોધવાના ના હોય ભાઈ. જેના બાપ રચી જેલા હોય ને એ ભોમાં ડટાયેલા ના રહે ભાઈ. એટલે દુનિયા શું કરે મારે એનાથી નિષ્ફળ નથી, જે કરે એ ભાઈ. પણ મર્યાદા વાળું મારે જીવન જીવવાનું જલા. 5 વર્ષથી ધૂણવા બેઠો છું પિન્ટુભાઈ. નથી મોળા માણા ની સોબત કરી કે નથી હું 7 વર્ષ ગલ્લે જઈને ઉભો રહ્યો ભાઈ. જલા સાધુ સંત કે સંન્યાસી મહાત્મા નથી ભાઈ, પણ મારા ધર્મે એવું શીખવાડ્યું તને 90 વર્ષનું પોટલું આલ્યું છે ભાઈ. જો ભલા માળા પાસે ઉભો રહી જાય તો મને લાંછન લાગે. એટલે એ ખુમારી વાળું ધૂણવાનું છે ઝાલા. જાજુ ધૂણવાનું નહીં. અમે 3 વર્ષ પિન્ટુભાઈ બંધ કરી દીધું ભાઈ. પણ કદાચ તેમ પાપણ ભીણી લઈને આવો ને ભાઈ અને ઘરે પોકો તા લગીનમાં જો વિક્રમસિંહ નો દીકરો ઘોડે પલાણ ના નાખતો